નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું ધોરણ 10 સાવીમાં ભારતનો વારસો પાઠની શરૂઆત કરી હતી। એમાં આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી સંસ્કૃતિની વ્યાખ્યા। પાઠની શરૂઆત થતી હતી ત્યાં જ આપણે કીધું હતું કે જરૂર પડે અંડરલાઈન ખેંચતા જજો। 4-5 MCQ આપણે એમને બેઠે બેઠા નીકળી ગયા હતા। પાઠની શરૂઆતનું પહેલું જ વાક્ય કે વારસાની વિસ્તૃતપણે ચર્ચા ભારતના કયા ધર્મગ્રંથની અંદર કરવામાં આવી? જવાબ મળ્યો વિષ્ણુ પુરાણ। ત્યારબાદ એવા નાના નાના ઘણા ટોપિક નીકળ્યા હતા। બહુ મહત્વનો પ્રશ્ન જે આપણે કીધું હતું કે મોટા પ્રશ્નોની અંદર પૂછાઈ શકે 3 થી 4 માર્કમાં, તો એ છે વારસાના પ્રકારની અંદર પહેલો જ પોઈન્ટ પ્રાકૃતિક વારસો। આપણે કીધું વારસાને યાદ રાખવા માટે કોઈ પણ શબ્દ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી કોઈ બી વસ્તુ સમજાવવાની નથી। જ્યાં લગી સંસ્કૃતિ કે વારસાની વ્યાખ્યા આપણી પાસે પરફેક્ટ નહીં હોય, પછી સંસ્કૃતિના પ્રકારની ચર્ચા કરીએ, સંસ્કૃતિની લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ, વારસાના પ્રકારની વાત કરીએ, તો એનો કોઈ બેનિફિટ નહીં મળે જ્યાં લગી એને શબ્દની પરિકલ્પના સંપૂર્ણ નહીં થાય ત્યાં સુધી। આપણે સંસ્કૃતિની 2 વ્યાખ્યા આપી હતી, ફરીથી થોડુંક રિવાઇન્ડ કરી લઈ 1-2 મિનિટ પૂરતું। સંસ્કૃતિ એટલે શું? સિમ્પલ જ હતું, જીવન જીવવાની રીત, અથવા એથી નહીં બીજો શબ્દ જરૂરી નથી કે પાઠ્યપુસ્તકમાં આપી છે એ જ લખવી। બાય ચાન્સ પરીક્ષામાં લખતી વખતે, પેપર આપતી વખતે એ વ્યાખ્યા મગજમાંથી ડિલીટ થઈ ગઈ તો શું કરવું? તો શું બેસી રહેશું? હવે ઇમરજન્સી તરત બીજી વ્યાખ્યા આપણે ગોતવી પડશે। કદાચ માનો કે આ વ્યાખ્યા મગજમાંથી નીકળી ગઈ, સંસ્કૃતિની કંઈ જીવન જીવવાની રીત, તો બીજી વ્યાખ્યા તરત થઈ જાય માનવ મનનું ખેડાણ। માનવ મનનું ખેડાણ। પછી આપણે વિદેશી પ્રજાઓની ચર્ચા કરી પાઠમાં। આપણો નેક્સ્ટ પોઈન્ટ એ જ છે, અંગ્રેજો આવ્યા ભારતમાં, મુગલો આવ્યા, અનેક શાસકો આવ્યા, અનેક વિભિન્ન દેશ પ્રજાતિઓ ભારતમાં આવીને વસવાટ કરી। મોહેન્જો-દડોની ચર્ચા કરી હતી, જૂના 4 શહેરો। પછી ભારતની સંસ્કૃતિને વારસાને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે કેનો કેનો ફાળો છે એની નીચે તમે અંડરલાઈન કરેલી છે। ઋષિમુનિઓ, સંતો, વિચારકો, તત્વચિંતકો, દાર્શનિકો, વિદૂષકો, બરાબર છે। એ પ્રશ્ન હતો આપણો 2 માર્કનો। ઓકે, વારસાની વ્યાખ્યા આપી હતી, પાઠ્યપુસ્તકે આપી છે એ જુઓ। વારસાની વ્યાખ્યા એની આપણે 2 કાઢશું, કદાચ બાય ચાન્સ એક ભૂલાઈ જાય તો બીજી આપણે તરત તૈયાર થઈ જાય। ત્યારે મેં શબ્દ વાપર્યો હતો ચૂલાથી ચોરા સુધીની યાત્રા, આદિમાનવથી લઈને મહામાનવ સુધીની વિકાસ યાત્રા। પાયા આપણે પાઠ્યપુસ્તકે સંદર્ભમાં શેની વ્યાખ્યા આપી? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એમાં મેં અહીંયા અંડરલાઈન ખેંચેલી હતી। આ શબ્દ ખાસ જોજો, કારણ કે વારસો આપણે આપણા પૂર્વજો તરફથી મળેલો છે એની આપણે કોઈ કિંમત આપી શકતા નથી, કારણ કે બધા મૂલ્ય કેવા છે? માનસિક, કે આપણે આપણા દાદા પરદાદાએ જે કંઈ શીખવું તો એને વળતર તરીકે આપણે શું આપી શકીએ? કાંઈ આપી શકવાના નથી, કારણ કે એની કોઈ કિંમત જ નથી, અનવેલ્યુએબલ। ઓકે, આગળ ત્યારબાદ આપણે બહુ મોટો પ્રશ્ન હતો, 4 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે 3 થી 4 ગુણમાં। વારસાના પ્રકારો સમજાવી, પ્રાકૃતિક વારસો સમજાવો।
એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી 4 મુદ્દા ઉપર. આપણે ત્યારે એક વર્ગીકરણ કર્યું હતું કે શરૂઆતમાં જે 3 થી 4 લીટી છે એમાં અંડરલાઇન ખેંચવાનું મેં ત્યારે કીધું હતું કે અંડરલાઇન ખેંચ નાખજો એટલે આપણું 50% કામ ઓછું થઈ જાય. આપણે પછી જોવા પણ શું જ રહી કે 4 વર્ગીકરણ કરીને 4 મૂકી દેવાના આમાં કે શેમાં આવશે. એટલે મેં કીધું હતું કે પ્રાકૃતિક વારસામાં એટલું જ યાદ રાખવાનું કે પ્રકૃતિનો અર્થ શું થાય? કુદરત. મતલબ કે આમાં જે ઘટક આવશે ને એમાંથી મનુષ્ય કાંઈ પણ બનાવી શકતો નથી. બસ આટલું યાદ રાખશો ને એટલે ઓટોમેટિક 4 પોઈન્ટમાં શું આવશે ને ખબર પડી જશે. પહેલા કીધું હતું ભૂમિ દ્રશ્ય, તો પાઠ્યપુસ્તકમાં એક્ઝામ્પલ શેનું મૂક્યું છે? ઓલા 3 નાથ યાત્રાધામ નીચે અંડરલાઈન કરેલી હતી, જોજો. બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ. પછી મેં કીધું હતું કે શિખરો તો ભારતમાં ઘણા બધા ઊંચા છે, પણ પાઠ્યપુસ્તક એકની જ ચર્ચા કરી હતી. કઈ? નંદાદેવી. તો ભૂમિ આકાર કોનું કીધું? હિમાલય. બરફ આચ્છાદિત પર્વતો, તરાઈના જંગલને. આવ્યું ને યાદ? ઓકે. ત્યારબાદ એવું નદીની અંદર આપણે કીધું હતું કે એક જ ઈ જ પેરેગ્રાફની અંદર હાવ છેલ્લી લીટી. ત્યારે કીધું હતું કે આમાં આ પ્રશ્ન એવો છે કે ટ્વિસ્ટ કરીને પૂછે ને તો સીધું કારણ નીકળે કે નદીઓને લોકમાતાનું બહુમાન શા માટે આપવામાં આવ્યું, અથવા નદીઓનું બીજું નામ જણાવો અને એના ઉપયોગો જણાવો. ત્યારે મેં કીધું હતું કે દરેક જળ સંપત્તિ એક હેતુ માટે ન હોય, બહુ હેતુક માટે જ હોય. રેડી? ઋષિ મુનિઓએ કીધું હતું કે સૂર્યને અર્ધ્ય પ્રદાન કરતી વખતે, નહાતી વખતે બોલવાના શ્લોક કીધા હતા. ગંગે છે, યમુને છે, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, જલેસ્મિન સન્નિધિ કુરુ. પાઠમાં અગાઉ સંસ્કૃતનો એક શ્લોક આવી ગયો હતો. ઇતિહાસ અને ભૌગોલિક પરિસ્થિતિની ચર્ચા કરી ત્યારે આપણે 2-3 શબ્દ ઉપર ચર્ચા કરી હતી. દ્વીપ, કલ્પ. રેડી? નદીઓ. ત્યારે એક આપણે પોઈન્ટ કીધું હતું કે ગુજરાતમાં એવી નદીઓ નથી કે જે 12માસી હોય, પણ હિમાલયમાંથી નીકળતી મોટા ભાગની નદીઓ 12માસી છે. એમાં ઊંધું થાય, ઉનાળામાં જળસ્તર વધે. અને ત્યારે કીધું હતું કે મોટા ભાગની સંસ્કૃતિ ઐતિહાસિક યુગ હોય, પ્રાગ ઐતિહાસિક હોય, મૌર્ય, અનુમૌર્ય, પુરાતન કોઈ બી યુગની સંસ્કૃતિ તમે લઈ લ્યો, સિંધુ હડપ્પા કાલીન સંસ્કૃતિ લઈ લો, ઇન્ડસ વેલી, સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, રંગપુર, રોજડી, ધોળાવીરા, કાલીબંગાન, રાજસ્થાન. તેની આજુબાજુમાં નદીઓ હશે ને હશે. નદીઓના પાણીનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકતા હતા કીધું. શરૂઆત જ આપી હતી. પહેલો જ પોઈન્ટ સિંચાઈ માટે, આંતરિક જળમાર્ગ પરિવહન માટે, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે, મત્સ્ય સંપત્તિ મેળવવા માટે, બરોબર, પીવા માટે. ત્યારબાદ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. તો બહુહેતુક સંપત્તિ થઈ. નદીના પાણીનો આપણે એક જ રીતે ઉપયોગ કરી શકતા નથી. ઓકે. ત્યારબાદ એવું હતું વનસ્પતિ જીવન. ખાલી આ 4માંથી એક પોઈન્ટની ચર્ચા કરવાનું કહે તોય 2 માર્કનો એક પ્રશ્ન નીકળશે. પ્રશ્ન જુઓ કેવી રીતના પૂછ્યો છે, કેટલા માર્કનો પ્રશ્ન છે, એના આધારે આપણા જવાબની લંબાઈ નક્કી થશે. ઓકે. તો આ પોઈન્ટની અંદર મહત્વનું શું હતું યાદ રાખવા માટે? વનસ્પતિ. એમાંય આપણે કીધું હતું હિમાલય સંબંધ જોડી દો. 3 ગંધા કીધું હતું, એમાં એક શબ્દ હતો. મેં ત્યારે કીધું હતું કે થોડુંક આ શબ્દ જોજો. નિશિગંધા, રજનીગંધા. 3 ગંધા ભારતમાં છે. આ નિશિગંધા એટલે કે રજનીગંધા, અશ્વગંધા અને સર્પગંધા. પછી ઔષધિ અને મસાલા પાકોની વાત કરી. ઔષધિનું એક લિસ્ટ આપ્યું. એ જ પોઈન્ટમાં છેલ્લેથી બીજી લીટી ઉપરની જુઓ. આંબળા, હરડે, બહેડા, તુલસી, કુવારપાઠું. બરાબર. એમાં એક વ્રતની ચર્ચા કરવામાં આવી હતી, વટ સાવિત્રી વ્રત. એમાં 3 શબ્દ યાદ રાખવાના. પૂજનીય અને પવિત્ર વૃક્ષોની અંદર આવશે તુલસી, વડ અને પીપળો. રેડી?
છેલ્લો પોઈન્ટ હતો વન્ય જીવન, એ આગળ આવશે. આના પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એમાં પ્રાકૃતિક વારસાનો એન્ડ તમે જુઓ, એમાં મેં કીધું હતું કે હિન્દુ ધર્મના દરેક દેવી દેવતાઓનો ક્યાંક ને ક્યાંક સંબંધ વન્ય પ્રાણીઓ સાથે જોડવામાં આવેલ છે. એમાં એશિયાટિક લાયનની ખાસ વાત કરવામાં આવી કે એ આખા એશિયા ખંડમાં માત્ર ને માત્ર ભારતના ગુજરાતના ગીર પ્રદેશની અંદર જ જોવા મળે છે. અને એમાં છેલ્લી લીટીમાં તમે જોશો એટલે આરામથી તમને બે શબ્દ દેખાશે, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. એના ઉપર આખો પાઠ તૈયાર કરેલો છે. કેટલા અભયારણ્યની રચના કરવામાં આવી, કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી. ઓકે, તો અહીંયા સુધીનો આપણો પાઠ કમ્પ્લીટ છે. રેડી? ઓકે, આગળ જોઈએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં બે મુદ્દા પડે. એમાં સૌથી મહત્વનો છે ગુજરાતનો મુદ્દો. કારણ કે ભારતમાં એટલા બધા સ્થળોની એને જે ચર્ચા કરી નથી જેટલી ગુજરાતમાં કરવામાં આવી છે. આમાં લીધું છે પણ સીધું શું, એક સ્ટેચ્યુ દોરેલું હશે. જુઓ, આમાંથી એક MCQ નીકળો તો ગયા નહીં ને આગલા વર્ષે બોર્ડની પરીક્ષામાં ઊંધું કમળ દોરેલું હતું અને પૂછવામાં આવ્યું હતું કે આ શેની નિશાની છે અને કયા સમયની છે. હવે આખો પાઠ આપણે મગજમાં સારી રીતે વાંચેલા હોય, વિચારેલા હોય, આખો પાઠ આપણે સમજેલા હોય, પણ આવું ક્યાંય આપણે જોયું ન હોય કે દોરેલું ન હોય કે ભાઈ ઊંધા કમળની આકૃતિ કેની સાથે બંધ બેસે. નીચે 4 ઓપ્શન આપ્યા હોય, હવે જો લખીને આપ્યું હોય તો આપણે ખબર પડી જાય, પણ ઊંધું કમળ દોરેલું હતું એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે આ શું છે. આવું તો કે પાઠમાં આવ્યું નથી. પાઠની ખબર છે કે આ ઇતિહાસના વિભાગનો જ ક્વેશ્ચન છે. આ ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો છે. જ્યાં સુધી આખો પ્રશ્ન મગજમાં ઉતરશે નહીં ત્યાં સુધી આ પ્રશ્ન ઊભો રહેશે. ઓકે, ત્યારબાદ હવે પ્રાકૃતિક વારસામાં મેં કીધું હતું કે આમાં કાંઈ મનુષ્યનો હસ્તક્ષેપ સીધો ન હોય, આમાં કાંઈ આપણે નિર્માણ કરી શકતા નથી. બરાબર? ત્યારે મેં કીધું હતું કે આમાં આપણે નિર્માણ નથી કરી શકતા, તો એને સાચવી શકીએ અથવા એનો નાશ કરી શકીએ. પણ સાંસ્કૃતિક વારસો મનુષ્યએ જ બનાવેલો છે. અને પરંપરાગત જે આપણી રૂઢિઓ છે એને શું કહેશું? સંસ્કૃતિ. ત્યારે મેં હાવ સિમ્પલ લેંગ્વેજમાં કીધું હતું કે કેટલા વાગે ઉઠવું, ઉઠીને બ્રશ કરવું, સ્વાસ્થ્ય અંગેના સૂચન, રાત્રે સૂતી વખતેની આદતો, આ બધાનો સમાવેશ થઈ જશે. જીવન જીવવાની રીત અથવા માનવ મનનું ખેડાણ. મતલબ એટલો જ યાદ રાખવાનું કે જૂની પેઢી જે ભૂલ કરે છે એ ભૂલ આપણે નથી કરવાની. એની ભૂલમાંથી, એના અનુભવોમાંથી આપણને શીખવતા જાય. તો એને શું કહેશું? સંસ્કૃતિ કહેશું. જેના માટે અંગ્રેજી શબ્દ મેં કીધું હતું. પહેલાં તો યાદ રાખો બેના શબ્દ. આના માટે શું કીધું હતું આપણે? હેરિટેજ. અને સંસ્કૃતિ માટે કલ્ચર. સભ્યતા નહીં, સભ્યતા માટે શબ્દ નોખો છે સિવિલાઇઝેશન. સિવિલ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો છે. ઓકે, જોઈ સાંસ્કૃતિક વારસો. જો વિદેશી પ્રજા ભારતમાં આવી ન હોત, અંગ્રેજો ભારતમાં આવ્યા, 200 વર્ષ સુધી શાસન કર્યું, પરંતુ એના આવવાથી નુકસાન એ થયા. વેપાર ઉદ્યોગો ધંધા પડી ભાંગ્યા, રોજગારી ઉપર એની નકારાત્મક અસરો પડી, શ્રમ બેરોજગાર બન્યો, આવી ઘણી નેગેટિવ ઇફેક્ટ પડી. પણ એના પોઝિટિવ પાસા ઉપર જો આપણે ચર્ચા કરીએ તો અમુક સારા પાસા પણ આપણા ધ્યાનમાં આવશે. કે મુઘલ છે, ફારસી લોકો છે, ફ્રેન્ચ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સ્થાપકો છે. ઓકે, આર્ય સંસ્કૃતિ ઉપર ચર્ચા કરવામાં આવી છે. આપણા પાઠનો છેલ્લો ભાગ. એના ઉપર 2 મુખ્ય મુદ્દા છે. એક આર્ય સંસ્કૃતિ અને એક દ્રવિડ સંસ્કૃતિ. પાઠનો
આઈએમપી ભાગ જોતા જશું આગળ. ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે અહીં એક વારસાની નોખી વ્યાખ્યા આપી છે, જે આપણને સુટેબલ લાગે કે આપણા માટે આ વ્યાખ્યા અનુકૂળ છે, એ વ્યાખ્યા આપણે યાદ રાખવાની થશે. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે દરેક પાઠ્યપુસ્તકના પ્રથમ પેજની અંદર જ પ્રતિજ્ઞાપત્રની અંદર આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે કે ભારત મારો દેશ છે, દરેક ભારતીય મારા ભાઈ બહેન છે, હું મારા દેશના વૈવિધ્યપૂર્ણ વારસાને ચાહું છું અને એનો મને ગર્વ છે. બસ આ જ સેન્ટેન્સ સાંસ્કૃતિક વારસાને ભારતના સંદર્ભમાં બેઠે બેઠો લાગુ પડે. હવે બીજા જ વાક્યની અંદર એક નાની વ્યાખ્યા આપી છે, જરૂર પડે અંડરલાઈન મારી દેજો પાઠ્યપુસ્તકમાં, અથવા સાથે જે નોટબુક રાખવામાં આવી છે એમાં નોંધ કરતા જજો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. હવે વારસાની આપણે બે વ્યાખ્યા કાઢી હતી. પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ અથવા પૂર્વજોનું જે જ્ઞાન, અનુભવ, બુદ્ધિ, ચાતુર્યતા, કુને એનો જે આપણે ઉપયોગ કરી છીએ તે. ઓકે, હવે સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા આપી. પોઈન્ટ નોખું જ પડે છે. સાંસ્કૃતિક વારસો, સંસ્કૃતિ અને વારસો બેની સંયુક્ત વ્યાખ્યા નીકળશે. બહુ મસ્ત મજાની છે. એક સંસ્કૃતિની વ્યાખ્યા આપણે જોઈ, જીવન જીવવાની રીત અથવા માનવ મનનું ખેડાણ. પછી વારસાની વ્યાખ્યા જોઈ કે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. હવે આ બેની વ્યાખ્યાને જોઈન્ટ કરો એટલે સંયુક્ત વ્યાખ્યા નીકળશે, સાંસ્કૃતિક વારસો. અંડરલાઈન ખેંચતા જજો. શરૂઆત આપી, પહેલો જ શબ્દ કુને, બુદ્ધિ ચાતુર્યતા, આવડત, હોશિયારી, કલા કૌશલ્ય. એના દ્વારા માણસે જે જે વસ્તુનું સર્જન કર્યું એ દરેકનો સમાવેશ થશે સંયુક્ત વ્યાખ્યામાં. એ સંયુક્ત વ્યાખ્યા કોની નીકળશે? સાંસ્કૃતિક વારસો. 4 શબ્દ યાદ રાખવાના: કુને, આવડત, બુદ્ધિ અને કલા કૌશલ્ય. દાખલા તરીકે સાવરણી બનાવવાની રીત આપણે આવડી નહોતી, પણ દાદા પરદાદાએ ખાટલો બનાવવાની રીત, સાવરણી બનાવવાની રીત જે પોતાના સંતાનોને વારસામાં આપી, એને શું કહેશું? કારણ કે વસ્તુ બની છે અને એના જ્ઞાનનો, આપણે પૂર્વજોના જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. બરાબર ને? વસ્તુ બની, વસ્તુનું નિર્માણ થયું અને દાદા પરદાદાએ પોતાના અનુભવનો લાભ આવનારી પેઢીને આપ્યો. તો આ સંયુક્ત વ્યાખ્યાની અંદર આવશે. 4 શબ્દ જોવાના છે: કુને, આવડત, બુદ્ધિ ચાતુર્યતા અને કલા કૌશલ્ય. ઓકે, હવે ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ શું કામ બની? 2 માર્કનો પ્રશ્ન પૂછશે. અથવા ભારતની સંસ્કૃતિનો અથવા ખાલી સંસ્કૃતિની વ્યાખ્યા અથવા અર્થ સમજાવી ભારતની સંસ્કૃતિને વિવિધતા આપવામાં કેનો કેનો ફાળો રહેલો છે, ખાલી આટલો પ્રશ્ન પૂછે, 2 માર્કનો પ્રશ્ન થાય. જોઈ, શરૂઆત આપી શક, છત્રપ, કુષાણ, હુણ, ઈરાની, તુર્ક, આરબ, મુઘલ, પારસી, ફ્રેન્ચ, અંગ્રેજ. જે હમણાં આપણે ચર્ચા કરી હતી કે વિદેશમાંથી આવનારી દરેક પ્રજાએ ભારતને કાંઈક ને કાંઈક આપ્યું છે. જો અંગ્રેજો ન આવ્યા હોત તો શું થાત? જો મુઘલો ન આવ્યા હોત તો જે અત્યારે આપણે તિરંગો લહેરાવી છે લાલ કિલ્લા ઉપરથી, એ સ્થાપત્ય આપણી પાસે હોત નહીં. વિશ્વની 7 અજાયબીમાંની તાજમહેલ આપણી પાસે હોત નહીં. સૌથી ઊંચો મિનારો કુતુબ મિનાર આપણી પાસે હોત નહીં. ઓકે, એટલે દરેક પ્રજા જે ભારતમાં આવી છે, પછી ચાહે એનો હેતુ ગમે એ કેમ ન હોય, ભારતમાં આવી, ભારતમાં વસવાટ કર્યો, ભારતના સ્થાયી નિવાસી બન્યા, તો ભારતને અમુક એને ખરાબ પરિબળો પણ ભેટ સ્વરૂપે આપ્યા અને સારા પરિબળો પણ આપ્યા. ઓકે, પછી જ્યાં દાઢીવાળા પુરુષનું શિલ્પ આપ્યું છે,
હવે એના ઉપર જરાક નજર કરજો, એમાં તમને 2-3 વસ્તુ જોવા મળશે. દાઢીવાળા પુરુષનું શિલ્પ, એમાં મેં કીધું હતું મૌર્ય યુગની એક ઊંધા કમળની નિશાની આવશે, જે 2 વર્ષ પહેલાં જે આપણે પ્રશ્ન પૂછાયેલો હતો બોર્ડની અંદર, અને લગભગ વિદ્યાર્થીઓ, હોશિયાર સહિતના વિદ્યાર્થીઓ એમાં ભૂલ કરીને આવ્યા હતા. આવી બોર્ડના MCQ વિભાગમાં એક પ્રશ્ન પૂછ્યો હતો, આવી રીતના એક ઊંધું કમળ દોરેલું હતું અને પૂછ્યું હતું કે નીચેની નિશાની શું સૂચવે છે. હવે આવું પાઠ્યપુસ્તકમાં ક્યાંય દોરેલું છે નહીં, આખો પ્રશ્ન આપણા હાથમાંથી હાલ્યો જશે. આવું છે દાઢીવાળા પુરુષના શિલ્પમાં. જુઓ, જનોઈની જેમ એને એક ઉપવસ્ત્ર પહેરેલું છે, મતલબ કે ખબર પડી જાય કે ઉત્ખનન દરમિયાન જે મળેલી મૂર્તિ છે એનો અભ્યાસ કરવાથી આપણને શું શું જોવા મળ્યું. એના કપાળ ઉપર જે તિલક લગાડવામાં આવ્યું છે તો ખબર પડે કે એ સમયમાં સીધો સંબંધ હિન્દુ ધર્મ સાથે હતો. ત્યારબાદ એને જે વસ્ત્ર પહેરવામાં આવ્યું છે એ વસ્ત્રની ડિઝાઇન જોશો તો એ આઈડિયો આવી જશે કે એ પોશાક અને કલાના શોખીન હતા. રેડી? આગળ હવે અહીંયા એક નાનકડો સુધારો કરવાનો થશે બીજા પેરેગ્રાફની અંદર. પ્રાગ ઐતિહાસિક સમય આપ્યો હોય, જોજો, પ્રાગ ઐતિહાસિક સમય. હવે આ શબ્દમાં આગળ પ્રાગ શબ્દ લગાડવામાં આવ્યો. હવે આ શબ્દ આખા સમાજમાં જોઈ લેવાનું છું. 8મા ધોરણનો સમાજ હોય, ચાહે 9માનું હોય, ચાહે 10માનું હોય, આવો શબ્દ તમને ક્યાંય વાંચવામાં નહીં આવ્યો હોય. પ્રાગ ઐતિહાસિક. પ્રાગનો અર્થ થશે અતિ પ્રાચીન, કે જેનો એકદમ કડીબદ્ધ ઇતિહાસ આપણી પાસે ઉપલબ્ધ હોય નહીં. પ્રાગ ઐતિહાસિક આવો શબ્દ અગાઉ આવશે મૌર્ય યુગ અને અનુમૌર્ય યુગ. આગળ જોઈ, શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ પહેલાની છે. એટલે બાજુમાં જે મેં કીધું હતું કે દાઢીવાળા પુરુષનું શિલ્પ આપ્યું છે, એના ઉપરથી અંદાજો આવી જાય કે એ કેટલા વર્ષ પુરાનું હોય, તો કે 5000 વર્ષ. પહેલું જ શિલ્પ સ્થાપત્ય આપણી નજર સામે આવ્યું. ઓકે, તો 5000 વર્ષ પહેલા ભારતમાં કઈ સંસ્કૃતિ ઉછેર પામી હતી? સિંધુ ખીણની સંસ્કૃતિ. રેડી? તો ખબર પડી ગઈ કે આ મોહેંજો દડો સમયથી હાઈલું આવે છે. ઓકે, પછી એમાં કીધું કે દેવી દેવતાઓની પ્રતિમા, માનવના શિલ્પ, પશુઓ, રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ. એક નર્તક દેવતાઓની મૂર્તિ આપણી પાસે છે જે મદ્રાસના મ્યુઝિયમમાં સંગ્રહાયેલી છે. કઈ? કાંસ્ય મૂર્તિ. ભગવાન શિવની તાંડવ કરતી મૂર્તિ કઈ? નટરાજ, જે આપણે 3જા પાઠમાં આખું એનું ચિત્ર આપેલું છે. ઓકે, હવે જે આપણે કીધું હતું કે ઊંધા કમળવાળી આકૃતિ, એ વાક્યમાં ખાસ જોજો અને જરૂર પડે અંડરલાઈન મારતા જજો. આ જ ક્રમની અંદર મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું ચિત્ર. હવે જો આ 2 વસ્તુ આપણે લઈ લીધા ક્યાં? સારનાથના સ્તંભની અંદર. જે આપણો સત્યમેવ જયતે જે છે ને, એમાં 4 સિંહની નીચે આપણે આ 2 પ્રાણીઓને સ્થાન આપ્યું કે નહીં? વૃષભ. વૃષભ એટલે કોણ? બળદ. પછી બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. પ્રજ્ઞા પારમિતા, બહુ સરસ શબ્દ હે, પ્રજ્ઞા પારમિતા. હવે જોશો એટલે જૈન અને બૌદ્ધ ધર્મના બંને દેવતાઓ તમે જોઈ લો, બુદ્ધ અને મહાવીર સ્વામી. બંનેની બેસવાની સ્ટાઇલ કેવી રીતના હે? તો કે ડાબા હાથ ઉપર જમણો હાથ અને પદ્માસનમાં બેઠા હોય, આંખો હોય બંધ. બરાબર ને? જૈન અને બૌદ્ધ બેયના દેવતાઓની બેસવાની પદ્ધતિ. અને જેટલી મૂર્તિઓ ઉત્ખનન કરીએ છીએ કે મંદિરમાં સ્થાપિત હોય, એમાં આ જ રીતના હોય છે. પ્રજ્ઞા પારમિતા. પ્રજ્ઞાનો અર્થ શું થાય? બુદ્ધિ. આગળ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા. પછી પછીના કાલખંડની જૈન તીર્થંકરોની. હવે જૈન તીર્થંકરો કેટલાય?
24 છેલ્લા કોણ? મહાવીર સ્વામી. ઓકે, પછી રાષ્ટ્રકૃત રાજા, રાષ્ટ્રકૂટ ચૌલ, રાજરાજ ચૌલ, જે બૃહદેશ્વરનું મંદિર બનાવ્યું હતું તે. ઓકે, હવે આપણા સાંસ્કૃતિક વારસામાં અહીંયાથી અંડરલાઈન ખેંચતા જજો. મંદિર, શિલાલેખ, જો આના ઉપર આપણે ચર્ચા કરવા બેસું તો સમય લાંબો જશે. ખાલી અંડરલાઈન ખેંચ નાખજો. આ 2 માર્કનો પ્રશ્ન નીકળશે, ટૂંકા 3 થી 4 લીટીના. શિલાલેખ, સ્તૂપ, વિહાર, ચૈત્ય, મકબરા, મસ્જિદ, કિલ્લા, ગુંબજ, રાજમહેલ, દરવાજા, ઇમારત, આ દરેકનો સમાવેશ થાય સાંસ્કૃતિક વારસામાં. હવે સાંસ્કૃતિક વારસામાં આપણે કીધું કે 2 ભાગ પાડો ભૌગોલિક દ્રષ્ટિએ. એક ભારતમાં સમાવેશ પામતો હોય એવા અને એક ગુજરાતમાં સમાવેશ પામતો હોય એવા. ત્યારબાદ 3 એને ડિપાર્ટમેન્ટ પડ્યા. હવે ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ, મહાત્મા ગાંધીજી, દાંડી આશ્રમ, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કલકત્તા, રવિન્દ્રનાથ ટાગોર, દિલ્હી, આ સાંસ્કૃતિક વારસાના સ્થળ છે. ત્યારબાદ હવે ભારતે વિશ્વને આપેલી અલગ અલગ શોધ. તો શરૂઆત આવશે ભાષા, લિપિ, અંક, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ વગેરે. ઓકે, આ થયો ભારતનો સાંસ્કૃતિક વારસો. પોઈન્ટ આગળ હાલશે. હવે ભારતના સાંસ્કૃતિક વારસામાં તમે જુઓ એટલે આ 3 જે છેલ્લા આપણે કીધું કે અંડરલાઈન ખેંચજો 3 થી 4 લીટી, એ જ મહત્વનું છે. અને એક મૌર્ય યુગની ઊંધા ફૂલની આકૃતિ. હવે ગુજરાતમાં પોઈન્ટ જાજા પડશે એટલે આપણો એક પોઈન્ટ ભારતનો સાંસ્કૃતિક વારસો અહીંયા સમાપ્ત થાય. આશા છે કે આયા સુધીનું આપ સૌને સારી રીતે સમજાણું હશે. જો ક્યાંય મનમાં પ્રશ્ન હોય તો મોસ્ટ વેલકમ, કોમેન્ટ બોક્સની અંદર આપ અમને જણાવશો.